નમસ્કાર વિદ્યાર્થીઓ, SYBA માં મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 7 ભણીએ છીએ અને પેપર નંબર 7માં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે પહેલા યુનિટમાં આપણે નરસિંહ પૂર્વેનું સાહિત્ય અને ત્યારબાદ મધ્યકાલીન સાહિત્યના પ્રેરક પોષક પરિબળો અને મધ્યકાલીન સાહિત્યની વિશેષતાઓ અને મર્યાદાઓ વિશે વાત કરી ચૂક્યા છીએ. અને હવે બીજા યુનિટ અંતર્ગત આપણે કેટલાક મધ્યકાલીન સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે, જેમાં પહેલું સ્વરૂપ જે છે એ રાસ છે. હવે જો આ આપણું જૂનામાં જૂનું સ્વરૂપ છે અને એટલા માટે જે નરસિંહ પૂર્વે નું સાહિત્ય છે એને અથવા તો એ યુગને રાસ યુગ એવું પણ કહેવામાં આવે છે. એટલે આ મધ્યકાલીન સાહિત્યનું ખૂબ પ્રસિદ્ધ એવું સ્વરૂપ છે અને જૂનામાં જૂનું સ્વરૂપ છે. તો સૌથી પહેલાં રાસ સંજ્ઞા વિશે આપણે સમજવું પડે. અને રાસ સંજ્ઞા તમારા માટે નવી નહીં હોય, કારણ કે આપણે નવરાત્રિ જેવો ઉત્સવ જે ગુજરાતીઓનો ખૂબ પ્રસિદ્ધ ઉત્સવ અને તહેવાર છે અને એમાં જે રાસ ગરબા નૃત્ય વગેરે સંદર્ભે આ સંજ્ઞા જે છે એ પ્રયોજાતી હોય છે. એટલે આ સંદર્ભે તમારા માટે રાસ સંજ્ઞા જે છે એ નવી નથી, પરંતુ અહીં આપણે અત્યારના જે આધુનિક નવરાત્રિ સંદર્ભે જે નૃત્ય થાય છે એ સંદર્ભે આ સંજ્ઞા જુદી પડે છે. કારણ કે અહીં મધ્યકાલીન સાહિત્યમાં રાસ સ્વરૂપ વિશે જ્યારે વાત કરવાની થાય ત્યારે એક કથા સંદર્ભે આ સંજ્ઞા જે છે એ પ્રયોજાય છે. એટલે શરૂઆતમાં આ સંજ્ઞા જે છે એ કૃષ્ણ અને ગોપીઓ દ્વારા કરવામાં આવેલા નૃત્ય, જે ગોળાકારે નૃત્ય થતું એના સંદર્ભે પ્રયોજાઈ હતી. પરંતુ ધીમે ધીમે એમાં કેટલાક પરિવર્તનો આવ્યા અને આ સંજ્ઞા જે છે એ ઐતિહાસિક અથવા તો કોઈ પ્રસિદ્ધ વ્યક્તિના ચરિત્ર આલેખન સંદર્ભે પ્રયોજાતી થઈ. અને ખાસ કરીને જૈન મુનિઓ પાસેથી આપણને ઘણી બધી રાસકૃતિઓ પ્રાપ્ત થાય છે અને એમાં જે જૈન તીર્થંકરો છે, જે જૈન સાધુઓ છે, એના ચરિત્રનું આલેખન કરવા માટે થઈ અને આ સ્વરૂપ જે છે એ ખેડાયેલું છે. એટલે અહીં રાસ સ્વરૂપની વાત આપણે એક કથા સાહિત્યના સ્વરૂપ તરીકે કરવાની છે, એ સ્પષ્ટતા આપણા બધાના મનમાં હોવી જોઈએ. એટલા માટે થઈ અને મેં તમને આ પૂર્વ ભૂમિકા જે છે એ તમારી સમક્ષ કહી. એટલે તમે બધા જ ક્લિયર થઈ જજો કે અહીં જ્યારે આપણે રાસ સ્વરૂપની વાત કરીએ છીએ ત્યારે એ એક કથા સ્વરૂપના સંદર્ભમાં આપણે આખી વાત કરીએ છીએ. હવે આપણે જુઓ, જ્યારે આપણે રાસ સ્વરૂપનો અભ્યાસ કરીશું ત્યારે 3 બાબતો જે છે આપણે અહીં સમાવવાની છે. એક તો રાસ સ્વરૂપ નો ઉદય ક્યારે થયો અથવા તો એનો ઉદ્ભવ ક્યારે થયો, અને ત્યારબાદ રાસ સ્વરૂપના લક્ષણો અથવા તો એની વિશેષતાઓ, અને એના પછીનો ત્રીજો મુદ્દો છે રાસ સ્વરૂપનો વિકાસ અથવા તો એમાં પ્રાપ્ત થતી કૃતિઓ. આ 3 મુદ્દાઓ આપણે અહીં સમાવવાના છે. એટલે તમારા મનમાં આ 3 મુદ્દાઓ જે છે એ સ્પષ્ટ રૂપે સ્પષ્ટ થવા જોઈએ. કારણ કે પરીક્ષામાં તમે જો આ 3 મુદ્દાઓ ધ્યાન રાખશો, એનો ક્રમ ધ્યાન રાખશો, તો તમારો પ્રશ્ન જે છે એ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જશે. એટલે આપણે પહેલાં તો આ સંજ્ઞાની સ્પષ્ટતા બાદ મધ્યકાલીન સ્વરૂપ સંદર્ભે આપણે રાસ ની જે વાત કરી ભૂમિકા રૂપે, એ ભૂમિકા બાદ આપણે જે મુખ્ય વાત જે છે અથવા તો પહેલો મુદ્દો જે છે એ રાસ સ્વરૂપનો ઉદ્ભવ ક્યારે થયો, તો એ વાત આપણે સમજી લઈએ. તો ઈસવીસન પૂર્વે 3જી સદીમાં મહાકવિ ભાસે બાલચરિત્ર નાટકમાં પહેલી વાર
રાસ શબ્દનો પ્રયોગ કર્યો અને તેમાં એમને જણાવ્યું હતું કે કૃષ્ણએ બાળલીલા કરી અને ગોપીઓ અને કૃષ્ણ વચ્ચે જે હલ્લીસક ક્રીડા રચાઈ તેમાં રાસ શબ્દ જે છે એ પ્રયોજાયો હતો. એટલે આપણે વાત કરીએ કે સૌથી પહેલાં રાસ જે સંજ્ઞા છે એ આ રીતે કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે ગોળાકારમાં જે નૃત્ય થયું એ સંદર્ભે આ સંજ્ઞા જે છે એ પ્રયોજાતી હતી. પણ ધીમે ધીમે મધ્યકાળ સાહિત્યમાં આ સ્વરૂપ જે છે એ કોઈ ચરિત્ર અથવા તો કોઈ કથા સંદર્ભે પ્રયોજાતો થયો. ત્યારબાદ ઈસવીસનના 18મા સૈકામાં ઉદ્યોત સુરીની પ્રાકૃત ગદ્ય પદ્યાત્મક કુવલય માલા નામની ગદ્ય કથામાં રાસ એવો શબ્દનો ઉલ્લેખ મળે છે. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન કવિઓએ તેને સૌ પ્રથમવાર પ્રયોજ્યો હતો એ પ્રકારના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ ઈસવીસન 1232માં રેવંતગીરી રાસુ એવી કૃતિમાં એક પંક્તિ મળે છે કે રંગહી એ રમીએ જો રાસુ. જો અહીં પણ રાસ સ્વરૂપમાં નૃત્યનો મહિમા છે. એટલે ગાયન સાથે નૃત્ય રાસ સ્વરૂપમાં આ રીતે આરંભમાં સંકળાયેલું હતું. એટલે રેવંતગીરીમાં આ પ્રકારનો ઉલ્લેખ મળે છે કે રંગહી એ રમીએ જો રાસુ. એટલે રાસ રમવો એવો ઉલ્લેખ મળે છે. એટલે આરંભમાં રાસ સ્વરૂપમાં અથવા તો રાસ સંજ્ઞા સાથે નૃત્ય અને ગાયન બંને જે છે એ કળાઓ સંકળાયેલી છે. અને ત્યારબાદ ધીમે ધીમે એ સાહિત્ય સંદર્ભે રાસક એવી સંજ્ઞા જે છે એ પ્રયોજાતી થઈ. ત્યારબાદ આચાર્ય હેમચંદ્રના અરસામાં વિવિધ તાલ અને લયમાં ખેલાતું ગેય ઉપરૂપક એવી એક વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. અને ઈસવીસન 1271માં રચાયેલા સપ્તક્ષેત્રી રાસમાં રાસના બે પ્રકારો, એક તાલા રાસ ને એક લકુટા રાસ એવા પ્રકારોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એટલે જો તાલા રાસ એટલે જે તાળી પાડીને રમવામાં આવે એને તાલા રાસ કહેવામાં આવે. અને જે દાંડિયા વડે, આજે પણ આપણે દાંડિયા રાસ એવી સંજ્ઞા પ્રયોજીએ છીએ અથવા તો એવા શબ્દ પ્રયોગ કરીએ છીએ, તો જેમાં દાંડિયા વડે નૃત્ય કરવામાં આવે તેને લકુટા રાસ કહેવામાં આવે છે. એમ બે પ્રકારો આપણે સપ્તક્ષેત્રી રાસમાં પ્રાપ્ત થાય છે. અને આ બધા ઉપરથી રાસને સ્ત્રી પુરુષોનું સગાન ચક્રાકારે નૃત્ય, સુગેય કાવ્ય પ્રકાર અને ગેય ઉપરૂપક એ ત્રણેય બાબતો સાથે આ રીતે સંબંધ છે. પણ પછી એક વાત તમારા મનમાં સ્પષ્ટ કરી લેજો કે આ આરંભની સ્થિતિ છે જ્યારે રાસ સ્વરૂપનો ઉદ્ભવ થયો. પણ ધીમે ધીમે રાસ સ્વરૂપ જે છે એ માત્ર કથા સાહિત્યના સ્વરૂપ સંદર્ભે પ્રયોજાતું થયું. અને ખાસ કરીને જૈનાચાર્યની કૃતિઓમાં અને કેટલાક જૈનેતર કવિઓ પાસેથી પણ આ સ્વરૂપમાં કથનાત્મક કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે. એટલે પહેલી જે ભરતેશ્વર બાહુબલી રાસ આપણને કૃતિ પ્રાપ્ત થઈ એ 1185માં. એ આખી જે કૃતિ છે એ ઋષભદેવના બે પુત્ર છે ભરત અને બાહુબલી, એની વચ્ચે થયેલા યુદ્ધની આખી કથા છે. એટલે અહીં જો એ નૃત્ય નું જે તત્વ છે ધીમે ધીમે એમાં ઓછું થતું ગયું. એટલે આ રીતે રાસ શબ્દ જે છે એ રાસક સંદર્ભે પ્રયોજાવા લાગ્યો. અને પછી એ રીતે એ કથા સાહિત્યના સ્વરૂપ સંદર્ભે પ્રયોજાવા. આ રીતે જે નૃત્યના સ્વરૂપ અથવા તો ગાયન અને નૃત્યના સ્વરૂપ તરીકે રાસ સંજ્ઞા જે છે એ લગભગ 10મી સદી સુધી આ સંજ્ઞા જે છે એ પ્રચલિત છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ એમ ભરતેશ્વર બાહુબલી રાસ વગેરે જેવી જૈન કૃતિઓમાં એમાંથી નૃત્યનું તત્વ જે છે એ ધીમે ધીમે દ્રશ્ય થવા લાગે છે. એટલે એ મૂળભૂત એવું જે સ્વરૂપ છે આધુનિક કાળ સુધી પણ એ લોક પ્રવાહમાં એમ પ્રચલિત રહ્યું. અને આનો જે નજીકનો સંબંધ જે છે એ કૃષ્ણ ચરિત્ર સાથે છે. પરંતુ જ્યારે સાહિત્ય પ્રકારની વાત કરવામાં આવે ત્યારે રાસ સ્વરૂપને ક્વચિત કૃષ્ણ ચરિત્રના આધાર વગર એક
નવી દિશા પ્રાપ્ત થઈ છે. એટલે મેં તમને કહ્યું કે જ્યારે સાહિત્ય ના સ્વરૂપ તરીકે જ્યારે રાસ સંજ્ઞાની વાત કરવામાં આવે અને એ આપણે પાછળથી જે કેટલીક કૃતિઓ પ્રાપ્ત થઈ, ભરતેશ્વર, બાહુબલી રાસ અને એના પછીની ઘણી બધી કૃતિઓ, એમાંથી ધીમે ધીમે કૃષ્ણનું ચરિત્ર જે છે એ પણ ધીમે ધીમે અલોપ થવા લાગે છે. અને એનું એક મહત્વનું ઉદાહરણ ભરતેશ્વર બાહુબલી રાસ તો છે, પણ એના પછી સંદેશક રાસ વગેરે જેવી કૃતિઓ પણ 13મી સદીમાં આપણને પ્રાપ્ત થઈ. અને એમાં વિપ્રલંબ શૃંગારનું કાલિદાસીય મેઘદૂતની ધાટીનું એક સંદેશ કાવ્ય જે છે આપણને પ્રાપ્ત થાય છે. અને આ રીતે રાસ સ્વરૂપને આ પ્રકારની કૃતિઓ દ્વારા એક નવી ઓળખ પ્રાપ્ત થઈ. હવે એનું મહત્વનું એક લક્ષણ જે છે એ એમાં માત્રિક છંદની ગેયતા છે, અથવા તો દેશી ઢાળોમાં જે છે આ ચરિત્ર અથવા તો આ પ્રકારની કથાનું આલેખન આ સ્વરૂપમાં થતું હોય છે. એટલે આમ રાસ એ સાહિત્ય સ્વરૂપની એક મૂળભૂત પરંપરા છે. અને જૈન સ્ત્રોતમાં એનું આંતર અને બાહ્ય સ્વરૂપ જે છે આમ ત્રણેક તબક્કામાં બદલાતું રહ્યું છે. એટલે રાસ એક એવું સ્વરૂપ છે જેમાં સતત પરિવર્તનો આવતા રહ્યા છે. અને બીજું એ કે રાસ સ્વરૂપમાં જે અન્ય સ્વરૂપો છે કથાના, જેમ કે આખ્યાન છે, પદ્ય વાર્તા છે, પ્રબંધ વગેરેના સ્વરૂપગત લક્ષણો પણ રાસ સ્વરૂપ જે છે એ સ્વીકારે છે. અથવા તો રાસ સ્વરૂપનો આ ત્રણેય જે કથા સ્વરૂપો છે, આખ્યાન, પદ્ય વાર્તા અને પ્રબંધ, એની સાથે નજીકનો સંબંધ છે. એટલે આમ જુઓ તો રાસ સ્વરૂપના લક્ષણો સ્પષ્ટપણે જે છે એ બહુ ઓછા તારવી શકાય, કારણ કે અન્ય કથા સ્વરૂપ સાથે એનો ઘણો નજીકનો સંબંધ છે. પરંતુ એના કેટલાક લક્ષણો જે છે એ આપણે પ્રાપ્ત થતી કૃતિઓના આધારે આપણને તારવી શકીએ. અને એમાં પહેલું લક્ષણ જે છે, એટલે જુઓ હવે ધીમે ધીમે રાસ સ્વરૂપના ઉદ્ભવ પછી આપણે રાસ સ્વરૂપના લક્ષણની વાત કરીએ છીએ. તો તમે જે છે એ એના લક્ષણો જે છે ખાસ કરીને એ નોંધી લેજો, કારણ કે એ તમને મદદરૂપ થશે. તો પહેલું લક્ષણ જે છે એ રાસ સ્વરૂપમાં પ્રબંધાત્મક કાવ્યની જાતિમાં આવતું આ સ્વરૂપ છે. અને પ્રબંધનું મુખ્ય લક્ષણ જે છે કથાને એના આદિ, મધ્ય, અંતથી બાંધવાનું છે. એટલે અહીં રાસ સ્વરૂપમાં જે કથાનું આલેખન હોય એનું ચોક્કસ આરંભ, મધ્ય અને અંત હોય. એટલે એનું વસ્તુનું જે સંકલન છે એ 3 અંશોમાં વિભાજિત હોય છે, અને એ છે આરંભ, મધ્ય અને અંત. રાસમાં એ રીતે કોઈ એક સળંગ ને સ્વતંત્ર કથાને દેશી ગેય ઢાળમાં આલેખવામાં આવે છે. એટલે પહેલાં પણ વાત આપણે કરી કે જે કથા એમાં આલેખવામાં આવતી હોય એને ગેય દેશી ઢાળોમાં આલેખવામાં આવતી હોય છે. હવે એનું બીજું મહત્વનું લક્ષણ છે કે અહીં સળંગ પદબંધને બદલે અહીં વિવિધ ખંડમાં ગેય ઢાળ આપવામાં આવે છે. એટલે અહીં સળંગ કથા નથી આલેખાતી, પરંતુ એ કથા જે છે એ વિવિધ ખંડમાં અને ગેય ઢાળમાં આલેખવામાં આવે છે. અને આવી રચનાઓ જે છે એ શ્રવણ માટે અને કથન માટે ખાસ કરીને વિશેષ હોય છે. અને નૃત્ય સાથેનું ગાન જે છે એનું અનિવાર્ય લક્ષણ નથી. એ બરાબર તમે યાદ રાખજો. હવે ત્રીજું મહત્વનું લક્ષણ એ છે કે ભારતીય સાહિત્યની પ્રાચીન મધ્યકાલીન કૃતિના બાહ્ય માળખાની એક સુનિશ્ચિત પદ્ધતિ છે. અને તેમાં મહાકાવ્ય, વીરગાથા, અન્ય ખંડકાવ્યો જેવા પ્રબંધાત્મક કાવ્યની કૃતિઓને આલેખવાની એક સમાન પદ્ધતિ છે. જો આપણા કેટલાક આ મહાકાવ્યો છે, પછી ખંડકાવ્યો છે, વીરગાથાઓ છે, આખ્યાનો છે, એને મતલબ એનું જે બાહ્ય માળખું છે એ ઘણું બધું સમાન છે. એટલે પહેલાં ફળશ્રુતિ હોય, પછી કથાનો વિકાસ હોય આરંભ, મધ્ય અને અંતમાં, અને અંતે ફળશ્રુતિ હોય. એટલે એ રીતે ઈશ્વર સ્તુતિ, પછી કથા નો આરંભ, મધ્ય, અંત, અથવા તો કથાનો વિકાસ અથવા કથાનું કથન, અને પછી અંતે એની ફળશ્રુતિ. આ 3 જે એના બાહ્ય મુખ્ય અંગો છે
એટલે આ રીતે એનું આ ત્રીજું મહત્ત્વનું લક્ષણ છે. એટલે એક બાહ્ય જે દેખાવ છે, બાહ્ય માળખું છે, એ મોટા ભાગે આ ત્રણેયનું આ જે અન્ય જે આપણા સ્વરૂપો છે એ લગભગ સમાન હોય છે અને એનું જ અનુસરણ આમ જુઓ તો અપભ્રંશ પછી પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી ભાષાના જે આ આપણે સ્વરૂપો પ્રાપ્ત થાય છે, રાસ, આખ્યાન, પદ્ય વાર્તા, પ્રબંધ વગેરેમાં આ બાહ્ય માળખું જે છે એ સમાન રહ્યું છે. અને એ રીતે આ સ્વરૂપોની કૃતિઓનો આરંભ જે છે એ ઈષ્ટદેવ અને સરસ્વતીના સ્મરણ અથવા વંદનથી થાય છે. એટલે રાસમાં પણ કૃતિનો આરંભ જે છે અથવા તો એનું બાહ્ય માળખું જે છે એમાં પહેલું લક્ષણ જે છે એ ઈશ્વર સ્તુતિનું છે. એટલે પહેલું લક્ષણ જો એના સ્વરૂપની દ્રષ્ટિએ, એના બાહ્ય માળખાની દ્રષ્ટિએ જો કહેવામાં આવે તો એનું એ ઈશ્વર સ્તુતિ અથવા તો સરસ્વતી વંદના છે. અને કરતાં એની કૃતિની કથા ક્યાંથી મેળવી એ દર્શાવવા મૂળ ભાષા અને ક્વચિત સંબંધિત ગ્રંથનું અને એનું જ્ઞાન અથવા તો એના ગુરુનું સ્મરણ અહીં કરે છે. અને સંબંધિત કૃતિ કયા હેતુથી અને કોના માટે રચી છે એનો નિર્દેશ પણ એમાં પ્રાપ્ત થાય છે. એટલે જુઓ, કેટલીક વાર આરંભમાં અથવા તો કેટલીક વાર અંતમાં જે છે એ આ રીતે એનો કર્તા જે છે પોતાના ગુરુ ને વંદન કરે અથવા તો પોતાના ગુરુનો ઉલ્લેખ કરે, પોતાના ગામનો, પોતાના નામનો વગેરેનો ઉલ્લેખ કરતો હોય છે. જેમ કે પ્રેમાનંદના આખ્યાનમાં તે તમને જોવા મળે કે વીર ક્ષેત્રે વડોદરું, ગુજરાત મધ્ય ગામ, ભટ્ટ પ્રેમાનંદ નામ વગેરે એવા ઉલ્લેખો તમને પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે એવા નિર્દેશો પ્રાપ્ત થાય છે. અને કેટલીક વાર સંક્ષેપમાં આટલી ભૂમિકા બાંધી ને રાજ્ય, નગર, રાજા, રાણી વગેરે સાથે સીધી કથાની માંડણી કરવામાં આવતી હોય છે. એટલે શરૂઆતમાં ઈશ્વર સ્તુતિ અને જે તે કરતા હોય એના ગુરુ, એના નામનો ઉલ્લેખ, કથા ક્યાંથી મેળવીને વગેરે એવી માહિતીનો ઉલ્લેખ કર્યા બાદ સીધી કથાની માંડણી આ રીતે રાસકૃતિઓમાં કરવામાં આવે છે. એટલે આવા સ્વરૂપોમાં આલેખવામાં આવતી કથા રસ ઉપરાંત પણ કોઈ ખાસ વિશેષ હેતુપૂર્ણ કરવા માટે પસંદ કરવામાં આવતી હોય છે. એટલે તમને બધાને ખબર છે કે મધ્યકાલીન સાહિત્યની એક મહત્ત્વની વિશેષતા એ છે કે આ સાહિત્ય જે છે બૌદ્ધ પ્રધાન સાહિત્ય છે. એટલે માત્ર એનો હેતુ જે છે એ આનંદ આપવાનો નથી, પરંતુ એના કેન્દ્રમાં ધર્મ છે, ભક્તિ છે અને એનો ચોક્કસ ઉદ્દેશ્ય છે ધર્મમાં લોકોને પ્રવૃત્ત કરવા અથવા તો ધર્મ ને શરણે જવા માટે લોકોને ઉપદેશ આપવો, બોધ આપવો. અથવા તો જૈન જે કૃતિઓ પ્રાપ્ત થાય છે એમાં જૈન ધર્મનું શરણું સ્વીકારવું અને એ રીતે આ નિયમો જે છે ધર્મના એને ચુસ્તપણે એનું પાલન કરવું વગેરે જેવા બોધ ઉપદેશ એમાં આ કૃતિઓ દ્વારા પ્રગટ થતા હોય છે. એટલે આ રીતે એનો ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે. કથાનો રસ જ આ સ્વરૂપોમાં મુખ્ય છે. તેથી તેમાં વિશેષ મહત્ત્વ કથાના કથાનકનું અને તેના જ નિર્વહણ માટે એમાં જે અન્ય એના ઘટકો છે જેમ કે પાત્ર, વર્ણન, સંવાદ, વાતાવરણ વગેરે અહીં એ રીતે કથાનકને વિકસાવવા માટે આલેખાતા હોય છે. ત્યારબાદ જીવન દર્શન પણ એમાં મહત્ત્વનું છે, કેમ કે મધ્યકાળના આખ્યાન, રાસ, ઐતિહાસિક ગાથા, પદ્ય વાર્તાના રચનારને પણ આ નિમિત્તે ધર્મ, નીતિ, સદાચાર વગેરેનો બોધ આપવાનો હોય છે. અને આથી આવા નિમિત્ત પકડીને પણ રચનાકાર જે છે એ ધર્મ, નીતિ, વ્યવહાર, જ્ઞાન જે છે પોતાની કૃતિ દ્વારા લોકોને આ રીતે આપે છે. એટલે આ રીતે ઈશ્વર સ્તુતિ જે છે એનું બાહ્ય મહત્ત્વનું પ્રથમ લક્ષણ. ત્યારબાદ જે છે એ કથાનો વિકાસમાં વાત કરીએ એમ એ ચોક્કસ આરંભ, મધ્ય અને અંત હોય છે. અને કથાકૃતિનું રૂપ બાંધવા માટે ત્યારે જ એ સક્ષમ બને કે જ્યારે એમાં કથા તત્વની પ્રધાનતા અથવા તો ઘટનાની ચમત્કૃત કરતી વિવિધતા હોય. એટલે જુઓ, એના પછીનું મહત્ત્વનું લક્ષણ છે એ વસ્તુની સંકલના.
અથવા તો એ વસ્તુનો વિકાસ જે છે એ કેવી રીતે થાય છે. એટલે ચોક્કસ એનો આરંભ, મધ્ય અને અંત હોય છે, અને બધી રાસકૃતિઓમાં મોટા ભાગે સમાન હોય છે. એટલે કથામાં વેગ આપે, નાટ્યાત્મકતા આપે, તે માટે એમાં એક ચોક્કસ રાઇસિંગ એક્શન, એવી જેને કહીએ ને કે આપણે એવી સંઘર્ષમય પરિસ્થિતિ હોય, એવી ક્રિયા હોય, પછી એને ક્લાઇમેક્સ હોય, અને પછી ફોલિંગ એક્શન હોય, એ રીતે આ આરંભ, મધ્ય અને અંત એ રીતે મહત્ત્વનો છે કથામાં. અને કથાનકનો ક્રમશઃ કાર્ય ચડાવ, પરાકાષ્ઠા અને અંત તરફ એની આ રીતે ગતિ હોય છે. એટલે એનું જે સંકલન છે આ રીતે 3 ભાગમાં કરવામાં આવે છે, આરંભ, મધ્ય અને અંતમાં. એટલે પરાકાષ્ઠા સિદ્ધ કરવા માટે નાયક નાયિકાના જીવનમાં વિવિધ વિઘ્નો આવે, વિકટતમ અને ઉકેલી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, એમાંથી કોઈ એને મદદ કરે, અથવા તો ઈશ્વર એને મદદ કરે, અને પછી એમાંથી એ સંઘર્ષમાંથી એ બહાર આવે, અને પછી નાયક નાયિકા જે છે એ પરિસ્થિતિનો સામનો કરી અને એમાંથી ઉગરી જાય, એ પ્રકારનો અંત હોય છે. પરંતુ વચ્ચે જે છે કે કેવી રીતે નાયક નાયિકા આ સંઘર્ષનો સામનો કરશે, એમાંથી કેવી રીતે ઉગરશે, જેવા પ્રસંગો જે છે એમાં ઉત્કંઠા જન્માવતા હોય છે. અને એ રીતે પછી આવી જે ઉત્કટતમ બિંદુની પરાકાષ્ઠા પછી કથાના ઉત્તરાર્ધમાં નાયક નાયિકાના જે સાહસ, શૌર્ય, ચાતુર્ય વગેરેથી એ જે છે આ સમસ્યામાંથી મુક્તિ મેળવે છે, અને અંતે કથા જે છે અંતે નિર્વહણ તરફ આગળ વધે છે, અને સુખાંત રૂપે પરિણમતી હોય છે. હવે એનું અંતિમ જે બાહ્ય લક્ષણ જે છે કૃતિનું, અથવા તો આ સ્વરૂપનું, એ ફળશ્રુતિનું છે. એટલે મધ્યકાલીન કોઈ પણ કૃતિમાં તમે જોશો તો આ ફળશ્રુતિ નું મહત્ત્વનું ઘટક જે છે એની વિશેષતા જે છે, અથવા તો એનું લક્ષણ તમે કહો છો, એ તમને આખ્યાનમાં પણ જોવા મળશે, પ્રબંધમાં પણ જોવા મળશે, અને રાસમાં પણ જોવા મળશે. એટલે આ રીતે ફળશ્રુતિ એ મહત્ત્વનું એનું લક્ષણ છે. અને પ્રબંધ જાતિના 4 મુખ્ય સ્વરૂપોમાં કથાના અંતે કથાના શ્રવણ, વાચન, પઠન, પરિશીલન વગેરે બાદ લાભ દર્શાવતી ફળશ્રુતિ આપવામાં આવે છે. અને કેટલીક કૃતિઓમાં અંત ભાગે કથા કયા વાર, માસ, તિથિએ રચી, કોની સહાયથી, કયા સ્થાને, કયા નગરમાં, કૃતિમાં કેટલા ખંડ છે, કેટલી કેડીઓ વગેરેનો અહીં એની વિગતો આપવામાં આવે છે. અને કર્તા ક્યારેક પોતાના નામનો અને રચનાના સમયનો પણ અહીં કેટલીક વાર સીધો નિર્દેશ કરતો હોય છે. જેમાં આપણે વાત કરી હતી કે પ્રેમાનંદની, કે એના ઘણા બધા આખ્યાનોમાં તમને આ જોવા મળશે કે વીરક્ષેત્ર, વડોદરું, ગુજરાત મધ્ય ગામ ને વગેરે, એવી રીતે અખામાં પણ આપણને પ્રાપ્ત થાય છે, દયારામમાં પણ પ્રાપ્ત થાય છે. એ રીતે કેટલીક વિગતો જે છે કર્તા સંબંધિત આ રીતે ફળશ્રુતિમાં પણ પ્રાપ્ત થતી હોય છે. અને કથા શ્રવણથી કયા કયા લાભ થવાના છે એ પણ આ ફળશ્રુતિમાં દર્શાવવામાં આવતું હોય છે. એટલે આ થયા એના મહત્ત્વના લક્ષણો. હવે બીજી જે આપણે વાત કરવાની છે, રાસ સ્વરૂપમાં કેટલી કૃતિઓ જે છે એ પ્રાપ્ત થાય છે. તો 12મી સદીથી આ સ્વરૂપ જે છે, મેં તમને વાત આગળ કરી કે 10મી સદી સુધી મોટા ભાગે આ સ્વરૂપ જે છે એ નૃત્ય અને ગેયતા સાથે સંબંધ ધરાવતું હતું. પછી ધીમે ધીમે આ સ્વરૂપ જે છે એ કથા કૃતિ માટે પ્રયોજાવા લાગ્યું, અને એની આપણે જે કૃતિ પ્રાપ્ત થઈ ભરતેશ્વર બાહુબલી રાસ, જે એની જૂનામાં જૂની રચના છે. અને એ રીતે રાસ સાહિત્ય લગભગ આમ જુઓ તો 12મી સદીથી આ સ્વરૂપ જે છે એ લોકપ્રિય બન્યું. અને પછી વિશેષતઃ જૈન કવિઓને હાથે આ સ્વરૂપ જે છે એ વિશેષ વિકાસ પામ્યું. એટલે અહીં આપણે હવે રાસના વિકાસની વાત કરવાની છે. તેથી કેકા શાસ્ત્રી નરસિંહ મહેતા પહેલાંના યુગને રાસ યુગ કહેવા માટે પણ તૈયાર થાય છે. એટલે આ સ્વરૂપ જે છે આરંભમાં જ વાત કરીને ખૂબ પ્રસિદ્ધ સ્વરૂપ છે, અને એટલા માટે નરસિંહ પહેલાંનો જે યુગ છે એને રાસયુગ પણ કહેવામાં આવે છે.
હવે ઈસવીસન 1169માં વજ્રસેન સુરી પાસેથી ભરતેશ્વર બાહુબલી ઘોર નામે એક કૃતિ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ આમ જુઓ તો આ કૃતિ આપણી પહેલી કૃતિ પણ આપણે પહેલી રચના જે છે ઈસવીસનની 1185માં પ્રાપ્ત થતી શાલિભદ્ર સુરીની ભરતેશ્વર બાહુબલી રાસ એ પ્રાપ્ત થાય છે અને એને જૂનામાં જૂની કૃતિ ગણવામાં આવે છે. ત્યારબાદ 1210માં જંબુ સ્વામી રાસ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ ઈસવીસન 1233માં કવિ પાલ્હણકૃત આબુ રાસ તથા ઈસવીસન 1239માં સુમતિગણી રચિત નેમિનાથ રાસ પ્રાપ્ત થાય છે. જો નેમિનાથ રાસમાં નેમિનાથ જે જૈન ધર્મના મહત્ત્વના તીર્થંકર છે એની કથા આલેખવામાં આવી છે અને રાજીમતી નામની નાયિકા સાથે અથવા તો રાજીમતી નામની કન્યા સાથે નેમિનાથના લગ્ન થવાના હતા અને એ જ દિવસે નેમિનાથ જે છે લગ્નની જગ્યાએ સાધુ જીવન સ્વીકારે છે. એ પ્રકારની જે કથા છે આમ જુઓ તો ટર્નિંગ પોઈન્ટ અથવા તો વળાંક લાવનારી આ મહત્ત્વના જેમ કહીએ ને કે એક મહત્ત્વના બિંદુ પરથી આમ જો તો આ કથા જે છે આ રીતે આલેખાય છે અને એ રીતે નેમિનાથ રાસ જે છે આપણે પ્રાપ્ત થાય છે સુમતિગણી રચિત પાસેથી. હવે ઈસવીસન 1231માં કોઈ અજ્ઞાત કવિનો સપ્તક્ષેત્રી રાસ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ 13મી સદીમાં જ કવિ સંગ્રામસિંહ રચિત શાલી ભદ્ર ચરિત ઉપરાંત કછુલી રાસ, સમરા રાસ, પેથળ રાસ વગેરે જેવી રાસ કૃતિઓ મળે છે. પણ હજુ અહીં ઐતિહાસિક કથા સ્વીકારવામાં આવી છે અને ઐતિહાસિક કથા મોટા ભાગે પ્રબંધ સ્વરૂપમાં સ્વીકારાતી હોય છે. એટલે ઘણીવાર આ સ્વરૂપો જે છે એકબીજાના લક્ષણો સ્વીકારતા હોય એ પ્રકારનો અનુભવ આપણને આ કૃતિઓ જોતા થાય. ને ત્યારબાદ ઈસવીસન 1346માં વિનયપ્રભ ઉપાધ્યાયનો ગૌતમ સ્વામીનો રાસ તેમજ મહાભારતની કથા નિરૂપતો પંચ પાંડવ રાસ અને શાલિભદ્ર સુરી પાસેથી ઈસવીસન 1354માં આપણને આ રીતે એ પ્રાપ્ત થયો. એટલે શાલિભદ્ર સુરી પાસેથી જૈન તીર્થંકરો ને કેન્દ્રમાં રાખીને રાસ પ્રાપ્ત થાય છે. તો આ રીતે મહાભારતના કથાનક પર પણ આ રીતે રાસકૃતિ પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ આપણું જે પ્રસિદ્ધ આમ જુઓ તો મહત્ત્વનું રાસ કાવ્ય છે અથવા તો રાસકૃતિ છે જૈનેતર કવિ અબ્દુર રહેમાનની સંદેશક રાસ નામની એ મહત્ત્વની કૃતિ ગણાય છે અને જેમાં આ રીતે એ સમયના જે જેને કહીએ ને કે જેના મોટા ભાગનું સાહિત્ય જે છે મધ્યકાળનું એ ધર્મને કેન્દ્રમાં રાખતું સાહિત્ય છે. પણ આ પ્રકારની વસંત વિલાસ અને સંદેશક રાસ જેવી કૃતિઓ જે છે એમાં જ આ રીતે ઇહલોકનું આલેખન થયેલું છે. એ સંદર્ભે પણ આ સંદેશક રાસ મહત્ત્વની કૃતિ છે. ત્યારબાદ રાસડા એ રાસા જેવો જ એક પ્રકાર છે અને કેટલીક વાર આમ જુઓ તો બેલેડ જેવું પશ્ચિમનું એક સ્વરૂપ છે એની સાથે એની ઘણી સામ્યતા છે અને હિન્દી સાહિત્યમાં તો આ સ્વરૂપને ચમકાવતો આખો એક વીર ગાથા કાળ છે. એટલે હિન્દી સાહિત્યમાં આ સ્વરૂપને લઈને ઘણું બધું સાહિત્ય સર્જન થયેલું છે અને રાસડામાં નૃત્ય અને સંગીતમાંથી કાવ્ય તરફની ગતિ જોવા મળે છે. અને આમ જુઓ તો આ એક જો રાસડો એ રાસ કરતાં અલગ છે એટલે આપણે માત્ર એનો ઉલ્લેખ કરવાનો છે અને એક આમ જુઓ તો રાસડો એ લોક સાહિત્યનો પ્રકાર છે. એટલે આમ રાસ સ્વરૂપ જે છે ખાસ કરીને જૈન સાહિત્યકારો એને વિશેષ પ્રમાણમાં ખેડ્યું છે અને એમની પાસેથી જ ઘણી બધી એવી આપણી મહત્ત્વની કૃતિઓ પ્રાપ્ત થઈ છે. એટલે જ્યારે હેમચંદ્રાચાર્યે આ સંજ્ઞાનો ઉલ્લેખ કર્યો ત્યારે એની સાથે એના જેવું એક બીજું સ્વરૂપ છે હલ્લીશક.
અને એ સ્વરૂપમાં પણ રાસના કેટલાક લક્ષણો જે છે સમાયેલા છે, જેમ કે ગેયતા સાથે કોઈ કથાનું ગાન કરી અને સમૂહમાં નૃત્ય કરવું, એ જે લક્ષણ છે એ હલ્લીશકનું છે. એટલે ત્યાંથી આ સ્વરૂપ જે છે એ આમ જુઓ તો જુદું પડે છે. અને પછી ધીમે ધીમે મધ્યકાળમાં આ સ્વરૂપ જે છે એ કથા સાહિત્ય સંદર્ભે પ્રયોજાવા લાગ્યું. એટલે એનો નજીકનો સંબંધ જે છે અન્ય કથા સ્વરૂપ આખ્યાન, પદ્ય વાર્તા અને પ્રબંધ સાથે છે, એ આપણા મનમાં એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. અને એ રીતે આપણે રાસ સ્વરૂપમાં જે કેટલીક કૃતિઓ પ્રાપ્ત થતી હતી એનો ઉલ્લેખ કર્યો. હવે અહીં આપણે રાસ સ્વરૂપની વાત પૂરી કરીએ છીએ. તમે 3 જે મુખ્ય સ્પષ્ટતાઓ તમારા મનમાં થઈ જવી જોઈએ કે પહેલાં તો રાસ સંજ્ઞા, રાસનો ઉદ્ભવ, અને ત્યારબાદ રાસ સ્વરૂપના કેટલાક લક્ષણો અથવા એની વિશેષતાઓ, અને અંતે રાસ સ્વરૂપનો વિકાસ અથવા તો એમાં પ્રાપ્ત થતું સાહિત્ય અથવા તો રાસ સ્વરૂપની કૃતિઓનો ઉલ્લેખ આપણે કરવાનો છે, અને જે તમને લાંબા પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાય છે. અસ્તુ.